રાત્રિનો સમય નિદ્રામાં જતો રહે, દિવસનો સમય કુટુંબ ભરણે ચ પરિવારનું પોષણ કેમ થશે એમાં જતો રહે. હવે મળ્યો સમય એમાંથી ભગવાનના નામનો, ભગવાનના સેવાનો તો મળ્યો જ નહીં. પણ આપણું શાસ્ત્ર કહે છે કે જીવનમાં જે પણ કમાઈએ છીએ એમાંથી 10મો ભાગ પરમાત્મા માટે કાઢવો. તો રોજની કેટલી કલાક મળે છે આપણને? કેટલી કલાક રોજની કેટલી હોય? ટોટલ કલાક. સવારે સૂર્યોદય થાય ને પાછો બીજા દિવસનો એમાં 24 કલાક. 24 કલાક. હવે 24 કલાકનો 10મો ભાગ કેટલો થાય? 2.5 કલાક. 2.5 કલાક. એટલે ધનનો જેમ 10મો ભાગ આપણે ભગવાનને અર્થે આપવો જોઈએ, એમ જીવનના મળેલો આ અમૂલ્ય સમય, અને આ જગતમાં સૌથી મોટી વસ્તુ એ જ છે તમારા માટે કોક સમય આપે ને આનાથી મોટું કાંઈ છે જ નહીં. ધન તો આપીને છૂટી શકાશે, પણ તમે જ્યારે કોઈને સમય આપો છો ત્યારે એ વ્યક્તિના તમે ઋણી બની જતા હોવ છો. કારણ કે જીવનમાં બધું આપી શકાય, પણ સમય એક વખત પસાર થઈ ગયો એ પાછો આવતો નથી. પૂજ્ય ડોંગરે બાપજીના શબ્દો છે કે જેમ 10અંશ ભાગ રોજ તમારી કમાણી છે એમાંથી આપવો જોઈએ, એમ આપણા જીવનના રોજના 24 કલાકમાંથી 2.5 કલાક આપણે ભગવાન માટે આપવા જ જોઈએ.